ચલો આજનું હોમવર્ક તો થઈ ગયું, પણ શ્વેતા આજે રાતના તારા ઘરે જમવામાં શું છે? અરે યાર, હું તને શું કહું, પાછી મમ્મી ખીચડી જ બનાવે છે. હું બોર થઈ ગયો ખીચડી ખાઈ ખાઈને. છોડ, મારી વાતો તો છોડ, પણ તારા મમ્મી આજે શું બનાવ્યું છે જમવામાં? અરે આજે મારા ઘરે પાસ્તા બન્યા છે. વાહ યાર, તને તો મજા જ છે. તે કદી ખીચડી ચાખી છે? ના યાર, મેં તો કદી નથી ચાખી. તું આજે મને ચખાડીશ? હા હા, હાલ મારા ઘરે, પછી તને ખબર પડશે કે ખીચડી કેવી હોય. ચાલ સપના, હું તને આજે ખીચડી ચખાડું. આવ. આનમાં ખીચડી ચડે, આને સીટીને ઉપર કરાય. આને ખીચડી કહેવાય. તને તો ખાવાની મજા આવશે ને? આ તો દેખાવામાં ફીકી લાગે છે, પણ તોય હું ચાખીશ. હા હા, ચાખ ચાખ, પછી તને ખબર પડશે. હા હા ઠીક હે, પણ પહેલા તું મને વાટકીમાં ગાલી તો આપ. હા હા રૂક, હું તને ગાલી આપું. અરે તે તો કીધું તું આમાં ઘી નખાય, મને ઘી નાખી તો આપ. સોરી સોરી, ખમ, હું તને હમણાં જ નાખી આપું. આ લે, આને મિક્સ કર અને ખા. હા હા ઠીક હે, ખમ, હું ચાખું. શું મસ્ત યાર. તને નથી ગમતી? શું મસ્ત હે. મેં આ આઈટમ પહેલી વાર ચાખી હે. શું મસ્ત હે. તને આ સરસ લાગેલી? હા, હું મારા મમ્મીને કહીશ કે તારી મમ્મીને શીખવાડી દે, પછી તું રોજ ખાજે. ભલે ભલે ભલે, ચાલ હવે બારે ચાલી, મને મોડું થાય. શ્વેતા, જે તે મને ખીચડી ચખાડી એ તો સરસ હતી, એમાં એવડી શું ખરાબી? તું તો બહુ લકી છો કે તને આવા પરિવારમાં રહેવા જડે છે જ્યાં તને આપણી સંસ્કૃતિના બારેમાં ખબર પડે છે. કે તને ખબર છે કે પહેલા આપણે શું ખાતા પીતા અને કેવી રીતે રહેતા. સપના, તું તો સાચું કહે છે. મને ખીચડીને આમ નહોતું કેવું, અને હવે તો હું ખીચડી ખાઈશ અને ગર્વથી ખાઈશ.